મેડમ, રાત્રે ઊંઘ ન આવવાના મુખ્ય કારણો શું શું હોઈ શકે? ઊંઘ ના આવવાનું મુખ્ય કારણ છે મેન્ટલ સ્ટ્રેસ અથવા તો ચિંતા, કે લોકો આખા દિવસ વિચાર્યા કરે છે જેના કારણે થઈ અને એમને રાત્રે ઊંઘ નથી આવતી. બીજું કારણ છે મોબાઈલ અથવા તો લેપટોપની લાઇટ, કે લોકો રાત્રે સુવા ટાઈમ સુધી મોબાઈલ જોતા હોય છે, રીલ્સ જોતા હોય છે, જેના કારણે થઈ અને એ બ્લુ લાઇટની ઇફેક્ટ આપણા મગજ ઉપર થાય છે, કે જેના કારણે થઈ આપણને નીંદર નથી આવતી. ત્રીજું કારણ છે ખાવા પીવાની આદતો, વધુ પડતું તીખું, તળેલું અથવા તો વધુ પડતા કેફીન વાળા પદાર્થો ખાવાથી પણ ઊંઘ નથી આવતી, કેમ કે મગજને વધારે એક્ટિવ રાખે છે, જેથી તમે ટાઈમે સૂઈ નથી શકતા. ચોથું કારણ છે અનિયમિત ઊંઘનો સમય, કે લોકોને સુવાનો સમય ફિક્સ નથી હોતો. ક્યારેક 11 વાગે સૂઈ જાય છે, ક્યારેક 1 વાગે સૂઈ જાય છે, ક્યારેક 3 વાગે સૂઈ જાય છે અને મોડી રાત સુધી ઉજાગરા પણ કરે છે, કે જેના કારણે થઈ અને મગજની સ્કેડિયમ રિધમ છે એ ખોરવાઈ જાય છે અને એના કારણે થઈને ઊંઘ ન આવવાનો પ્રોબ્લેમ સામાન્ય રીતે જોવા મળે છે. મોડી રાત્રે કસરત કરવી અથવા તો જીમમાં જવું, કે જેના કારણે તમારું બોડી છે પ્રોપર રેસ્ટ નથી કરી શકતું, જેના કારણે થઈને ઊંઘ ન આવવાનો પ્રોબ્લેમ આવી શકે છે. છઠ્ઠું, શરીરમાં કોઈ પણ જાતનો દુખાવા અથવા તો ઇમ્બેલેન્સમાં રહેલા હોર્મોન્સ, જેમ કે થાઇરોઇડ છે, પીરિયડ્સ છે, મેનોપોઝ, આ દરમિયાન બોડીમાં હોર્મોન્સ ચેન્જ થાય છે, જેના કારણે પણ ઊંઘ નથી આવતી. સાતમું, ડિપ્રેશન. અગર કોઈ જાતનું ડિપ્રેશન છે તમને, તો એના કારણે પણ ઊંઘ ન આવવાનો પ્રોબ્લેમ આવી શકે છે. આઠમું, આલ્કોહોલ અથવા તો તમાકુનું સેવન કરવું, કેમ કે એના કારણે થઈને આપણું મગજ છે વધારે પડતું એક્ટિવ થઈ જાય છે, કે જેના કારણે ઊંઘનો પ્રોબ્લેમ થઈ શકે છે. શું તમને પણ રાત્રે ઊંઘ નથી આવતી? તો આ 8 કારણોમાંથી તમને ઊંઘ ન આવવા માટે કયા કારણો જવાબદાર છે, કોમેન્ટમાં લખો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને આ પેજને ફોલો કરો.